રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો મજામાં દિશે. આજ છે માં તો જય કારકામાં. તો આપણે જાનું ગામમાં તો હાડી બાડી ઓઢલી થી ને તે કમ્પ્લીટ થઈ ગયા હે. તો જૂના હાકરા કાઢી વેરા હે અને મને નવા હાકરા કરાવી દીધા હે. હાચા પણ હાચા નથી, ખોટા હે. હાકરા પહેરવાના હે. ગામમાં જાય એટલે હાકરા ઘડી પહેરી લઈ. વાડી જવા ગામ જાય એટલે આ હાકરા પહેર લે. સારું લાગે ને કે હાકરા કરાવી દીધા એવું લાગે છે ને. પણ ખોટા હો 300 રૂપિયાના લીધા મસ્તી ના હે હારા હે જવાબ અત્યારે ખાચા કરતા ખોટા હારા તો આપણે પહેરી લઈ હાકરા મસ્ત મજાના. તો હંડે ગામમાં કી છે આ ઓ હારા હાકરા નવા કરાયા લાગે એમ કે વાહ કરે. અરે અત્યારે છોડાવી નહીં હાકાને ફોની આગળ હારા લાગે ને. રેડી રેડી બસ ભલે હડી જ્યા હોય પણ હાકરા હારા લાગે. હાકરા નવા હોવો જોઈએ. હાર ઓલો મસ્ત મજાના હાકરા પહેરી લઈ. તો આઈટમ છે બરાબર અને જવાનું છે નૈવેદ્ય કરવા. તો અહીંયા મારે લગભગ પાછા ધક્કો થાય છે આપણે કા આપણે તકા ચાલુ જ રહેશે. સાચી વાત છે. હારો કેવા હાકરા લાગે કોમેન્ટ માં કીજો. જો મસ્ત મજાના લાગે હારા લાગે. કીજો તો હારા હારા રેડી રેડી. હારી કુકરી પકડે હો. તો હે ને મને હે કુકરી ધક્કો વાળો થાય ગમે. એમ ખકડે ની નો ગમે. એમની કુકરી વે થાય પણ આમ ખકડે કઈ વાંધો નહીં. અને હું 2-3 કુકરી નો વાંધો નહીં. હારું હાલો ભેંસું ને કોરી કોરી હું ઉકલ નીણ ફગવી દે. પછી હાલે પછી 3 થયા 4 થયા તો 1.5 કલાકમાં પાછું આમાં થશે ભેંસું દોવા. સારું એટલે ભેંસું તો પાછું આવશે કે ઘડીક કારણ કે બપોર માં અહીંયા કઈ કામ ન હોય બરાબર. અને બપોર પછી ઘડીક હોય પછી પાછા નવરા જોઈએ એટલે કે અત્યારે ઘડીક જાય અને થોડું કામ કરાવી નિવેદમાં. કારણ નિવેદ અમારે નથી કરતા પણ મોટા ભાઈની કરે. જાય ત્યારે કામ નિવેદ હોય કે ન હોય પણ અંદર આપણા ભાઈના ભાઈ જાણ અંદર ટોટલી બે વસે હાપીને બધાય કામ કરાવે પછી કામ હવને રીતે બા ટોરા દોવા ને અંદર રે જાય. હાપીને બધાય કામ કરે ને જલ્દી. મસ્ત મજાની મજા આવે ભાઈ મુંગેલા હોય ને એટલે તમે આ વિડીયોમાં જોઈ જઈશ ને હજી જોઈજો બરાબર. આપણે બધા ભાઈઓ છે ને હાપી અને કામ કરીએ એટલે બહુ મસ્ત માતાજીનું કામ થાય નિવેદનું. એટલા માટે જવાનું ત્યાં એટલે તે થઈ ગયા એટલે કમ્પ્લીટ અને હવે જાય. બાને આગળ મોકલી દીધા. આપણે ભાઈઓ આવ્યા હતા રાજકોટ વાળા તો એની 4 વ્હીલ હતી ને મોકલી દીધા. તો એ ગામમાં વહી ગયા અને હજી તો ગામમાં ભણે છે એટલે અહીંયા ડાયરેક્ટ રોકાઈ જશે. હજી કીધું વાડીએ રિક્ષામાં ન આવતી અને રોકાઈ જઈએ. અને મોહન આવશે લઈને ઘડીક રોકલીશું પછી પાછો અમે ભેંસ દો આવશે ને ત્યારે લેતા આવશું. એટલે એ કપડા ઉપડા બદલાવી લઈએ અને થેલો બેલો દફતર બધી મેળ દઈએ અને પાછા ગામમાં ત્રણે ભેંસું દોઈ વ્યાજ એવું કંઈક કરશું. આવડા જો મોરે રીંગણા બટેકા મોરે મેળ લીધા. ઓલ પર બધું કામકાજ ચાલુ હતું. અત્યારે રોટલી શેડવા બાયું બહાર કેટલી રોટલી શેડાવી સડી ગયું હંધી રોટલી સડી ગઈ કમ્પ્લીટ થઈ ગયું નવરા થઈ ગયું. તો ગપાટા જ મારવા નહીં છે. ગપાટા ન મારવાના વાડીએ વઈ જાય કે બેસી બેસીને ફેરી વારી અને ઢોરા તો પાછા આવતા રહે. માતાજીએ દયા કરી દીધી ને એટલે હે ને નવરા થઈ ગયા ને ખાણતા જ હોય. હા એ ભગવાન માતાજીની દયા છે. બાયું નવરી હને વેલી થઈ જાય ને હજી તો રોટ મહારો બાયુને દયા થઈ જાય જણને વધી ગયું કામ. જન્ને શું વઘારવાનું હોય. હા આમાં 2 વસ્તુ એને પાસ થઈ ગયો. ભૂગલો કોઈને શેડવાનો શાક એને બનાવવાનું ચોખાને ઉપર હંધી બાયુને પેકેટ કરે. હંધી બાઈ બેસી ધીરેથી વાતો કરે. અને અહીંયા કારણે જો તપેલા ને બધું અહીંયા કુકર લખો ને એ બધું શેડવાનું. મારું ટાણું થાય તો થઈ જાય ભાઈ. નિવેદ માતાજી જારી પછી જમી લેવાનું બતાવી. હા પ્રસાદી માતાજીને લઈ લેવાની. અત્યારે હવે માતાજીનું કામ આપણે બધું ઉપર પાણી ભરી દીધું. માતાજીના ફરા કેમ કે 9 મહિનાની આઠમ એટલે માતાજીને સિંદૂર ચડાવે એટલે માતાજીને નવી ચૂંદડી એવું બધું આપણે પેલા રાખને ખરીદી કરીએ હતા. સવારમાં ધજા ચડાવી દીધી માતાજીના મઢે સુરપુરા દાદા અને પાનભાઈ આટલી આપણે સેવા કરી. અને અત્યારે આઈટમ છે આખું કુટુંબ આખું કુટુંબ મળીને કામ કરે ને બધું એટલે આમ મજા જ હોય. સવારે પણ આજ તો આયોજન મોટું છે માતાજી અને કાલ બપોરે બધાને જમવાનું હું આમંત્રણ દઉં ભાઈ. એવું છે તમારા ઘરે? તમારા ઘરે
ઘરે નહીં માતાજીની પ્રસાદી લેવાની એવું છે તમારા ઘરે કાંઈ નહીં હોય નહીં હોય ઘરે તમે ડેલી પકડાઈને લઈ જજો અમે ઘરે આવી એમાં શું ખાવામાં શું હોય અને આજે ગોયલમાંનો બર્થડે પણ છે માટે તમે આપણે આયોજન સારું છે હા એમ ટેપ વાગ સાંભળાતું જ કે જેતપીડા કામ જેતપીડા માટે તમે પણ આજે ડેકોરેશન ગોયલમાંનો બર્થડે છે એટલે બધું આયોજન સારું ગોઠવ્યું ભાઈબંધનો ફોન આવ્યો હતો પણ આપણે અહીં માતાજીના માટે આઈટમ હોય એટલે અહીંયા રહેવાનું નકર તો માતાજી આપણા ગામમાં ખોડિયાલમાં છે એ છોકરા જમાડે જય માતાજી જય માતાજી જય માતાજી તો હાલ બાજુ જો અમારે ડાયરો મસ્ત મજાનો બે ગયો હે ને જો હવે હું હારી થોડીક ચડવાની બાકી હે બીજી ફટાફટ ચડી જાય હે ને બીજા નવરા થઈને બે ગયા હે થોડીક બાકી હે હવે હાલ બાજુ હે 2-3 ચૂલા 4 ચૂલા માંડ્યા એટલે જલ્દી થાય નકર તો બાયું દિયામાં મસ્તી હોય એટલે નવરી નો થાય વેલી હાલ બાજુ જો અસાના બા બે ગયા તમે કેમ એક પાણી ને હેરે નથી લાયા પાણી ની હવે આવશે પણ આ છોકરાને છોડી ઘડી કાઈ બેઠી જો એ તો મહેશ ની હે ને હા મહેશ હા જોઈને મમ્મી અહીં શેડવા જો અવરું ફેરી ને આ બાજુ હોરે હંધાય બે ગયા હે નવરા કઈક બાકી છે હા આજ બતાવ્યું હોય જે તો કઈક ઘરે વહી ગયા કામ હોય એટલે અમારે જ વાડીએ જવાનું હોય પણ મેં કે હવે હાલા જાય નવરા થઈ ગયા એટલે હંધાય સારું હાલો જો હાલ બધું કામ પૂરું થઈ ગયું છે ને આપણે જવાનું વાડીએ ઢોરા દોવા બેસી દોઈને પછી પાછા આવશું અહીંયા અમારે મોહનભાઈ બના કરે છે લેસન તો મોહન કેટલુંક લેસન બાકી તારે હે લેસન તો કરવું જ જોઈએ ને ક્યારે જાય એમ વાડીએ ના હોવ આમ વાડીએ જાય આમ તો હવે તાર શું કામ ઠેલો આમ લેતા દે શું કામ છે હમણાં પાસે અમારે લાવવાના ઉપાડી કાંઈ ન થાવું વાડીએ નો આવવાનું હોય અહીંયા રહેવાનું હમણાં પાછા આવી કા હા કાકો એમને આ કાકા ના ભત્રીજી બે હરકત છે એમાં કાંઈ ફેર નથી જરી ના તાર ભાભી જાંબુ જાજા ખાઈ છે બોલતી નથી જો માર દેર ને જોવું કે માર દેર મોરા ન પડી જાય બે એટલે ઈ જો હે માર ભાભી મોરી ન પડી જાય નીમ જો અરે નહીં તો જાંબુ ખાઈને આવી એમ ને ધીમા તાજી થઈ જાય ગાલ જો આમ જો જબકારી મારે જો જાનેણી બે દી રોકાણી હતી ભાવનગર જતી મજા આવી ને એને ના જતા મજા એને આય સર બાપ આમ પૂટી વરીને બેવાનું એ તો એવું દોય ઘરનું વાહન જેવું થોડું થાય આવું રાવ ઘડી કીન મામી ને તો ઘડીક વાર બદલી છોડી દો એટલે દેવાનથી રાખી રાત વાજે હું તો ઘડી કામ પગ લાંબો કરું ઘડી કામ શેટામાં તેવું જ થાય ને કા આમ આમ હાથ કરે એમ જ જા અમારા મકાન છે હો જાવડા પણ આમ રહેતા નથી આ બે માળનો બંગલો અમાર બે માળનો નથી એક જ છે એક નનકું છે એક નનકું હે મકાન ને એક મોટું છે એટલે બે મકાન હે મોસરી ઉતાર બે હે ને આપણે પિલાસર કીરું નથી અહીંયા રહે અમારે પડખે મોટા થાઉના છોકરા નહીં પાણી પીધું હાલો વાડી આવો ના તમારે કાંઈ વાંધો નહીં હાલો કેદી માવો ખાય છે માવો એટલે ખવડાવવો પડે ઇન દેર ખવડાવે આપણે શું હા દેરાણી કાંઈ વાંધો નહીં આવજો હો સારું હાલો વાડીએ જવું છે ભેંસું દવા તમારાનું તો સારું અમે જો અત્યારે આવી ગયા પાછા વાડીએ કારણ કે તમને કીધું તું આગળ કે વાડીએ આ રીતનું આવવું પડશે તો અહીંયા બધું કાંઈ થોડાક નવરા થઈ ગયા હવે તો અત્યારે કાંઈ કામ ન હોય ખાલી શાક વઘારવાનું બાકી હતું એ વઘારતા હતા વઘારી નાખ્યું તો ને સડતું હતું બધું કરાવી અને અહીંયા કણે હવે કીધું જો ભેંસું પહેલાં પાઈ લઈ પછી ધોઈ લઈ એવું બધું કરીને પછી પાછા વયા જાવ એ મને મેલાઈને વહી જઈને કંઈ બાંધી દેવે કારણ કે એની મારા કરતાં જાજી એવાય હોય ને એટલે દોવાનો પનારો એને રહ્યો ને એટલે બહુ ઓળખે હું તમને ઓળખે દોતા હોય તો ઓળખે હે દોતા ઓળખે ઈ પછી દોવાનો તમે બેઠા ને ક્યારે ઢોરા જેવું થવું પડે તો ઓળખે એવું થાય ને ઢોરા જામ ઝાટકીને રાઈડ પડો ને ખબર પડી જાય ખારા થઈને બોલ્યા એટલે તરત ઈ ભાગે આપણે મારો એમ કરે એમ કરે તો આ ખબર પડી જાય કે નિરેશથી બોલે હવે મારશે નહીં હવે રેડી ઢોરાને એટલી ખબર પડે બોલતા ન પણ માલને એટલી ખબર પડે ફેરવી નાખ હું ફેરવી નાખું તમે ફેરવી તો માવો
એમ કે અહીંયા જાય હો ને શું હવે એક થોડી વાર લાત કરે પાછી એ નહીં પીવે નહીં પીવે પીશે પીવે એ તારા જેવી તળાવની તરસી આપણે ગોપલીને છોડી અને લઈ જાય પાણી પીવે તો ભલે તારો વારો છે લેવો પેલા બોનનો વારો ગોપલીનો પછી આનો હાલ હાલ તારો વારો હાલ છૂટતી નથી થોડા પાઈ લીધા નહીં કરે વાસી દઉં અને મેં કીધું ખોર કાઢ લીધો હે બે માં સરખો જ રાખ્યો છે હાલે પાણી પેલા તારે અહીંયા રહેવાનું હો તને નથી ફેરવાનું અહીંયા વાડામાં પેલા ઓ હે કારણ કે હમણાં ત્યાં દોવાની છે ને ત્યારે ડાયરેક્ટ અહીંથી છોડવું હે નથી પીવું ને કાંઈ નહીં સારું હાલો પીવું જ પેલા કાંઈ નહીં હાલો હાલો એ છે ને એક ભેં ધોઈ લે ને હું દીવા કરી બાપા પછી અગરબત્તી કરી નાખું બાપાને દીવા અને અગરબત્તી કરી નાખ્યું તો કમ્પ્લેટ અને પગે પણ લાગી લીધું છે અને હવે માતાજીને ઘરે સુબી રહી અગરબત્તી કરી લઈ અને ભેં ધોઈ લઈ ને અહીંયા કણે જો ઓટા પડખે જ બાપાને કોઈતરાય કેટલા ઘઉં ભાંગી નાખ્યા બીજી જાતના કરી નાખ્યા જો કારણ કે આંબાની સાંય હોય ને એટલે ભાંગે બાકી બીજે ના વાંધો અહીંયા થોડાકમાં ભાંગે ને મુહૂર્તમાં જીરું ભાંગે બધું નુકસાન કરે થોડું ઘણું પેન્ટ તો દોવાઈ જાય ફાઇનલી આપણે એક પેન્ટ દોવરાવાની છે ખોર ખાઈ જો એક દોઈ વાળી એક દોય હા યાર તમારે દોરાવી પડે તમારા અત્યારે વાડીમાં હંધાય આવા ટાણે ભેંસું જ દોતા હોય અત્યારે જ્યાં જો અહીંયા જો ઓઇલ પાઈ દોવે આમ ઓઇલ પાઈ દોવે બધા ડબલ જ દોતાય છે એક ઉકાત ક્યાંક જ દોતાય ને ડબલ કારણ કે એક બાજુ આઈન પા બે ને એક ઓઇલ પા એટલે કાયો કા દોવાઈ જાય એટલે કામકાજ ચટ થાય એમ હાલો દોવા માંડી હવે આપણે આજનો તો એકલી દોઈ લે ના હાલ ને દોરો હાલો આ બધું કરતું મોટું નહીં હરખું આપણે ગામમાં જવાનું હોય માતાજી નિવેદ ને પ્રસાદી ખાવાનું રોટલી ક્યાં કાઢવા માંડી આપણે અહીં વારું કરવાની અચ્છા બરોબર બાપાની વારું ને કોઈતરાની રોટલી ને બધી દૂધ મૂકવાનું છે ને એક રોટલી મૂકી દે ત્રણ રોટલી કરી નાખી કૂતરા મોજ કરે ને આપણે ભગવાન માતાજીની પ્રસાદી લઈ લઈએ તો કૂતરાને 1000 રોટલા ચડી જાય અને ગમે અહીંયા જાય અત્યારે નથી સિટીમાં બહાર કે બજારમાં બહાર વારું કરવા જાય હોટલમાં બરોબર તો ઘરે કાંઈ રાંધે નહીં તો બધા ભૂખ્યા રહીએ ને એટલે ગામડામાં જ આટલું છે જો ગામડામાં ને ગમે આવું હોય ને એટલે 2 રોટલી કરવી જ પડે ભલે અહીંયા વારું ન કરવાનું હોય તોય 2 રોટલી કરી અને જવાનું નાખો પણ આપણા વાડિયા કૂતરા હોય આપણે ગામ ગયા જાય કૂતરા પછી બિચારા વાટ જોઈને બેઠા હોય કે હમણાં આવે રોટલી નાખે રોટલી કીધી મીઠ નાખે ને હા રોટલી ખાટું 2-3 કરી વાળી ફટાફટ કૂતરાને જો હાથ પડ્યો ને ત્યાં કેટલા આવી ગયા ને જો દૂધ મેળ દેતું કારણ કે દૂધ નાના પાય છે હાલ તને નાખી દઉં મોટાના રોટલા નાખી દેવાના લાગે કઈક અમે નાખે કઈક અહીંયા નાખે એમ કરીને બધા નાખે એટલે ધરે રહીએ ઓલો જ ખાઈ જઈશ ઓલી ના ખાવા દે બધું કમ્પ્લીટ કરી અને કમ્પ્લીટ પાસે થઈ ગયા છે માટે જવા ગામમાં જો આંજીનો કોટ કાંઈ એટલે અહીંયા તો લઈ લીધો પૈસા ને તારે શું કરો છોકરા માગે મારે શું કરવું કે છોકરાને ભાગ લેવાય મમ્મી પૈસા દે કે પાકીટ જ નથી લઈ ગામમાં અહીંયા કઈ વસ્તુ આપણે કઈ લેવા જવાનું હોય નહીં એટલે શું ખોટા પૈસા લઈ જાય 30 રૂપિયા લીધા માગતો તો લઈ લે ને વધારે કોણ ના પાડે ક્યાં
તમારે અહીંયા થોડું યાર જાય ત્યાં જમવાનું તૈયાર થઈ જઈશ પગે લાગીને જમવાનું જમીન તરત ઠામડા ધોઈને વાળીએ આ તો માગે ને તો દેવા આમાં પૈસા નો હાસવી હાલ્યો અને આપણે જો અહીં કણ બાયણી ટીંગડ દીધી લાવો અને પેન્શન નેડ નાખી જાય ને હાલો કમ્પ્લીટ હવે આયલા જાય ફાઇનલી આપણે માતાજી પગે લાગવાનું છે ભૂવા ધોણિયા અને પ્રસાદી લેવાની બરાબર જમવાનું બધા ભાઈ ભેળા થઈને તો અહીંયા ઘણો થોડો ઘણો વિડીયો તો હું ઉતારો કહું મોહન ઉતારે કાંઈ ખબર નહીં એકાદા બાપ દીકરો ઉતારશું અને પછી વાળી પાછા આવી હાલો અત્યારે તો જાય ગામમાં હા અંદાય વી ગયો હા આપણે એક વીતા હાલો કાંઈ વાંધો નહીં ભીમ બાપાને કઈ જો વાળી પીડી છે ધ્યાન રાખજો આ શેઠો ને ઓલો શેઠો અને ઢોરા બોરા છૂટે ભીમ બાપાને કે બાંધી દીજો એટલે ભીમ બાપાને કહેતા જાય આપણે બાપા અહીં બેઠા હે ને ભીમા બાપા દાદા એ ધ્યાન રાખશે ત્યાં આપણે આવી ત્યાં લગી તો વાગી ગયા હાંજકના 7:30 અને આપણે જો આજ આઈટમ એટલે ગામમાં ઉતરી ગયો તો ઘરે આજ નથી ગયો ભણવાનું દફતર ને બધું અહીં પડ્યું એટલે પછી હવે આઈટમ નો એ બધું પ્રસાદી લઈને જ પછી ઘરે જવાનું હોય બધાને એ જો આપણે મઢે છે બધા બેઠા છે આ તો ટોપરા ને એવું નારિયેલ વધી બધા જો કાઢે છે ટોપરા ને મઢે આપણે આવવાનું જ હોય આપણે બતાવી દઈ તો એન બાજુ જો ટોપરા કાઢવાના હાલે છે આખી ઠેલી ભરી નાખી મેજી સાલની ને બીજા બધા જો અહીં બેઠા છે આ છે આપણું મઢ અશ્વિનભાઈ જો શું છે માતાજી જય માતાજી મા મહિનાની આઈટમ છે જો બધી સુવિધા કમ્પ્લીટ કરી નાખી પગે લાગવા આવે ને જય પણ કમ્પ્લીટ કરી નાખી માતાજી ભાણું આપણે કાઢી દઈએ હે બધા પગે લાગશે ને હવન કરશે અમારા મીઠાની વાત બધું પાથરો ફુવાઈ આવી ગયા છે જમવાનું ચાલુ થઈ ગયું છે આપણે પ્રસાદી લેવાનું પગે લાગી લીધું ને પેલા જો જણ ને નથી જ કોઈ પેલા બૈરા ને બેહાયરા એટલે ખાઈ લે જે અમારે બાકી બધાને પેલા બધા પ્રસાદી લઈ લે પછી અમે ખાઈ લઈ પીરવવા વાળા જો પીરવે છે હું ઘડીક પીરવતો હતો પછી હવે આપણે સાઈડમાં રાખવાની સાઈઝ માં હે ને ખાઈ એવું હે હે એટલે હવે તો આ પૂરું થવા આવ્યું લાગે કેરું ના 2-3 વાર આટા મારી લીધા આપણે શાક ને એ બધું લાઈટો બે બાજુ રાખી એટલે થોડું ભૂખરું આવે બાકી તો જો અહીંયા ભરી દેવાનું થાય ઘણું હતું આપડી બટાકાનું શાક ને એવું બધું લે પ્રસાદી લેવા જો બે ગયા જો તલવટ છે જે આવવાનું બાકી છે પીરવા માંડ્યા બીજા આપણે કડક પીરી લીધું હવે ખાઈ લઈ દીધું પ્રસાદી લઈ લે